टाइटल आपे वांची लीधुं छे। दर्शक मित्रों, बीएन न्यूज गुजरातीना पेज पर जे टाइटल लखवामां आव्युं आपने स्पष्ट देखाय छे। पादराना मासर रोड पासे मासर गाम पासे आवेली स्टर्लिंग बायोटेक लिमिटेड नामनी कंपनी, एनी आगळ पाछळ में शब्द लख्यो छे बेशरम। जी हाँ दर्शक मित्रों, स्टर्लिंग बायोटेक लिमिटेड नामनी कंपनीना कर्मचारी होय, एना एचआर डिपार्टमेंटना माणसो होय, एना अधिकारीओ एना कर्मचारीओ होय, कंपनीना मालिक होय के पछी अन्य कोई, खरेखर बेशर्मो छे। दर्शक मित्रों, आपना परिवारमां, आपना मित्रना परिवारमां कदाच दुखद प्रसंग आवे, तेमना घरनो कोईक व्यक्ति मृत थाय, मरी जाए, मौत आवे, तो शुं आपणे नास्ता पार्टी करीए? शुं आपणे ढोसा बनावडावीए? शुं आपणे अलग प्रकारना सारा सारा जमवाना व्यंजनो बनावडावीए? शुं आपणे मंडपो બંધાવીએ? શું આપણે કલરિંગ મંડપ બંધાવીએ? ત્યાં સારી સારી જમવાની આઈટમો રાખીએ? જવાબ છે ના। કેમ કે કોઈક મિત્ર હોય, પરિવાર હોય, અરે આપણા ઓફિસમાં, આપણા કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં, ધંધામાં કામ કરતો આપણો એમ્પ્લોય હોય અને એના ઘરે પણ જો કદાચ દુઃખદ પ્રસંગ આવે, એનો બાપ, એનો ભાઈ, કોઈ પણ વ્યક્તિ જ્યારે મોતને ભેટે, એ મૃત થાય, તો આપણે કોઈ પણ પ્રકારનો પ્રસંગ નથી યોજતા। પરંતુ પાદરાના માસર ગામની બેશરમ સ્ટર્લિંગ બાયોટેક નામની કંપની પોતાના જ છગનભાઈ પરમાર નામનો અભોર ગામનો એ વ્યક્તિ કે જે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીમાં કામ કરતો હતો, તેનો કામદાર કંપનીના કામ કરતા સમયે મરી જાય છે, તે મૃત થાય છે, છતાં પણ તેને મોતનો મલાજો સાચવતા નથી આવડતું। અધિકારીઓનો બોલાવે છે, મામલતદાર, નાયબ મામલતદાર, એસડીએમ સાહેબ શ્રી, અન્ય અલગ અલગ વિભાગના અધિકારીઓ, તમામ લોકો ત્યાં જોવા મળે છે। જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી પણ ત્યાં જોવા મળે છે। હું ઓળખું છું ત્યાં સુધી મહિડા સાહેબ, કદાચ તેઓનું નામ છે। આ તમામ અધિકારીઓ ત્યાં આવે છે। માફ કરજો, પરંતુ આજે એસડીએમ સાહેબને પણ કંઈક કહેવું છે, કારણ કે એસડીએમ સાહેબ પોતે ત્યાં આવ્યા છે, એસડીએમ સાહેબ ત્યાં પોતે બેઠા છે, પરંતુ સાહેબને માત્ર ને માત્ર એ સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીની એ જે પ્રોસેસ હતી એમાં રસ હતો। નવો પ્લાન્ટ કે પછી જે પણ નવું ત્યાં ઉત્પાદન થવાનું હતું, ત્યાં જે પબ્લિક હિયરિંગ થઈ છે એમાં રસ હતો। દર્શક મિત્રો, કલ્પના કરો, એક વ્યક્તિના ઘરમાં એક વ્યક્તિ મૃત થાય છે, મરી જાય છે, બે દીકરાઓનો બાપ મરી જાય છે। દલિત સમાજના ઘરે આટલો મોટો કહી શકાય કે આઘાતજનક પ્રસંગ છે, પોતાનો તેનો બાપ મરી જાય છે, તેનો પિતા મરી જાય, તેનો ભાઈ મરી જાય છે, કોઈકના પતિ। દર્શક મિત્રો, કોનો સંબંધ ગણાવું? જ્યારે એક કંપનીનો કામદાર મરી જાય છે, ત્યારે ત્યાં શું થાય છે? સુનાવણી, લોક સુનાવણી, પબ્લિક હિયરિંગ। ગુજરાતીની ઇંગ્લિશ બે જ આવડે છે, હિન્દી થોડું ઘણું આવડે છે, એટલે આ ત્રણ ભાષામાં હું કહી શકું। લોક સુનાવણી કરી રહ્યા છે, પબ્લિક હિયરિંગ કરી રહ્યા છે, પરંતુ એ નથી દેખાતું કે ત્યાં 40-50 લોકો ગેટ પર ઉભા છે। એ 40-50 લોકો કેમ ઉભા છે એ ન પૂછ્યું, એ લોકોને પ્રશ્ન શું છે એ ન પૂછ્યું, પરંતુ બેશર્મોની જેમ ત્યાં સારા સારા વ્યંજનની જયાફત ઉડાવી, ઢોસા ગરમ ગરમ બનાવડાવ્યા, ત્યાં ભજીયા ખાધા, ત્યાં 25 જાતના નાસ્તા કર્યા। દર્શક મિત્રો, ત્યાં લાઈવ પણ મેં કર્યું, બીએન ન્યૂઝ ગુજરાતીએ સમાચાર બતાવ્યા છે ને આપે જોયા પણ છે। ફરી વખત આપને બતાવવાનો પ્રયત્ન કરું। આ બેશર્મો તમે જોઈ શકો છો। આ સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીએ આ રંગે ચંગે મંડપની અંદર દર્શક મિત્રો, આપ જો કોઈક વ્યક્તિ જો મરી ગયું હોય, તેનો કામદાર મરી ગયો હોય, તો આ પ્રકારની જયાફત હોય, આ પ્રકારનો તાઇફ હોય। સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની પાદરાના માસર પાસે આવેલી કંપનીએ તાઇફો કર્યો।
આજે તેમને પોતાનો કર્મચારી જે મોતને ભેટ્યો છે છગન પરમાર, એની કોઈ ચિંતા નથી, એના પરિવારની કોઈ ચિંતા નથી. તેમને જે ચિંતા હતી પબ્લિક હિયરિંગ. એક દિવસ લેટ થાત ભાઈ, તમારા જ કંપનીનો કામદાર મરી જાય છે, કયા કારણથી મર્યો એનાથી કોઈ મતલબ નથી. ગેસ લાગ્યો ન લાગ્યો, તમારા જે કેમિકલ છે નથી, કુદરતી મોત છે, આકસ્મિક મોત છે, એનું શું છે એનાથી કોઈ મતલબ નથી. મતલબ એક જ છે કે તમારા કંપનીનો કામદાર, તમે એના મોતનો મલાજો કેમ ન જાણ્યો? દર્શક મિત્રો, ઘણા બધા કારણો હોઈ શકે. એ હાઉસકીપિંગમાં કામ કરતો હતો એટલે તમને દયા ન આવી, એક કામદાર એક નાના વર્ગનો હતો એટલે તમને દયા ન આવી, એક કોન્ટ્રાક્ટનો કર્મચારી હતો એટલે તમને દયા ન આવી, એ એક ચોક્કસ સમાજનો કામદાર હતો એટલે તમને દયા ન આવી. દર્શક મિત્રો, કારણો બધા બહુ હોઈ શકે, પરંતુ તેનો જવાબ માત્ર સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામના કંપનીના HR ના લોકો જ આપી શકે કે તમારા કંપનીનો કામદાર ત્યાં મરી જાય છે અને તમારે તાઇફા કરવા છે. દર્શક મિત્રો, તાઇફામાં લોકો હિયરિંગ કરે છે, પબ્લિક હિયરિંગ કરે. આજે આગેવાનોનો પણ કહું છું, સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડમાં આજે હિયરિંગમાં આવેલા આગેવાનો તમે બધાય ડાઉટફુલ છો, કારણ કે એક પણ આગેવાન ત્યાં કંપનીના વિરુદ્ધમાં બોલવા તૈયાર ન થયો. એક પણ નામ નથી લેવા, પરંતુ 50 વખત મેં પ્રયત્નો કર્યા કે આપ લોકો બાઇટ આપો, આપ ઇન્ટરવ્યુ આપો. દર્શક મિત્રો, ત્યાં કોણ કોણ હાજર હતા એ તમે જાણી લેજો, પરંતુ ત્યાંના સ્થાનિક એક પણ સરપંચ, ત્યાંના સ્થાનિક એક પણ આગેવાન, ત્યાંના સ્થાનિક એક પણ જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, ત્યાંના એક પણ આગેવાને હિંમત ન કરી કે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીના કામદારનું જ્યારે મૃત્યુ થયું છે, તેનું મોત થયું છે, ત્યારે તે બાબતે મીડિયામાં 5-25 મિનિટ બોલી શકે. દર્શક મિત્રો, 5 સેકન્ડ પણ આગેવાન બોલવા તૈયાર ન થયા. ગઈકાલ રાત્રે મને ફોન આવ્યો, ભર ઊંઘમાં હતો, 2 વાગે, અને ખબર પડી કે ભાવિનભાઈ આ પ્રકારનું સિચ્યુએશન છે ને, આવું થયું. એટલે મેં એમને સમજાવ્યા કે અત્યારે આવીશ તો પણ મતલબ નથી, હું સવારે વહેલો આવી જઈશ. 8:30-9 વાગ્યાના તૈયાર થઈ દર્શક મિત્રો 10-11 વાગ્યા સુધી ત્યાં પહોંચી ગયો, કારણ કે મારા ઘરથી સ્ટર્લિંગ બાયોટેક 30-35 કિલોમીટર થાય છે. ત્યારે કંપની પર પહોંચતાની સાથે જોવા મળે છે કે ત્યાં તેમના પરિવારના લોકો મોટી સંખ્યામાં જ છે, પરંતુ એ મંડપ જોઈને હું પોતે આશ્ચર્ય થઈ ગયો કે આ શું, અહીંયા આગળ હિયરિંગ થઈ રહી છે, પબ્લિક હિયરિંગ, પરિવાર ત્યાં બહાર બેઠો છે, રજડે છે, રખડે છે, અને તે લોકોને, કંપનીના એમ્પ્લોઈઝને, કંપનીના એ બેશરમોને ત્યાં ભવિનભાઈ ઢોસા ખાશો, અરે તમારા ઢોસા, તમને શું કહેવાનું? આ લોકોને એટલી પણ શરમ નથી આવી કે ત્યાં હું પરિવારના ફોનથી પરિવારને ન્યાય અપાવવા માટે, એક પત્રકારની સાચી ભૂમિકા નિભાવવા માટે, પત્રકાર ક્યારેય કંપનીનો દલાલ નથી હોતો, પત્રકાર ક્યારેય કંપનીની દલાલી નથી કરતો. દર્શક મિત્રો, મેં માત્ર ને માત્ર ત્યાં પણ એ કંપની મેનેજમેન્ટે કહ્યું, મને પણ કહેવામાં આવ્યું, અરે યાર ભાવિનભાઈ છોડો ને, તમે શું, એવું ન હોય, એવું જ હોય ભાઈ. તમને ભાવે તો ફરિયાદો કરો, તમને ભાવે તો મર્ડરો કરાવો, તમને ફાવે તો ધમકીઓ અપાવો, એના સિવાય બીજું કાંઈ કરી નથી શકવાના. પણ જ્યારે પ્રજાને તકલીફો પડે છે, જ્યારે કોકના ઘરે કોઈક મરી જાય છે, ત્યારે તમારે માત્ર ને માત્ર તાઇફા કરવાની શરમ ના આવી પબ્લિક હિયરિંગ કરતા. કદાચ બધું આયોજન હતું, પબ્લિક હિયરિંગ કરી હોત તો વાંધો નતો, પણ જમણવાર અને પાછા બેશરમો બહુ પાડે, આવો ને નાસ્તો કરો, આવો ને નાસ્તો કરો. એક વેટર તો થાળીમાં એ ઢોસાની પ્લેટો સજાવી લોકોને ત્યાં ઢોસા આપવા જાય. તમારા ઢોસા. મિત્રો, અહીંયા આગળ કોઈક વ્યક્તિની ડેડ બોડી વડુ PHCમાં CHCમાં પડી છે, એના પરિવારના લોકો રડે છે, કકરે છે, કંઈક આશા રાખે છે કે મારો બાપ જ્યાં કામ કરતો હતો એ લોકોને દયા આવશે ને આગામી અમારું જીવન સારું જાય માટે 5-25 રૂપિયા આપશે, પરંતુ નહીં, તમે ઢોસા ખાઈને ઘરે જાઓ. નહીં. દર્શક મિત્રો, ત્યાંના આગેવાનો પણ બધા સેટલમેન્ટ છે, કારણ કે એક પણ આગેવાની કરી નહીં, બોલ્યા નહીં. 3 લાખ કંપનીએ કીધા લઈ લો, 3.5 કીધા લઈ લો. અરે હોય એવું કાંઈ? ત્યાં જતાની સાથે વાતચીત થઈ તો કે 3 કે ચાલશે, 3 ચાલે, 3 લાખમાં શું થાય ભાઈ? મિત્રો, આ એક ફોન 1.5 લાખ રૂપિયાનો આવે છે. એક ફોન 1.5 લાખનો આવે ને આ લોકોને એક વ્યક્તિની જિંદગી 3 લાખ રૂપિયા. ભારે સંઘર્ષ, ઘર્ષણ ત્યાં થયું વાતચીતનું, અને ત્યારબાદ કદાચ તેઓને ખબર પડી
કે નહીં યાર ચાલો આપણે આપવું પડે. મેં એવું કહ્યું કે આકસ્મિક નહીં, કુદરતી મૃત્યુમાં પણ પાદરાની એવી દિલદાર કંપનીઓ છે, એવી કંપનીઓ કે જેને હું સલ્યુટ કરું છું, કે જેને 33 લાખ રૂપિયા કામદારોના પરિવારને આપ્યા છે. બેલ્જિયમ ગ્લાસીસ નામની કંપનીના કામદાર જ્યારે તેનું મોત થયું સંજય મોરી, તેને પણ 25 લાખ રૂપિયા આપ્યા છે. ઇલિઝિયમ કંપનીના કામદારનું પણ કુદરતી મોત થયું ત્યારે તેને પણ 25 લાખ રૂપિયા આપ્યા છે. પરંતુ આ સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ નામની કંપનીએ 15 લાખ રૂપિયા સુધીની વાત કરી. પરિવારને મેં પોતે સમજાવ્યા કે લાગતું નથી આ કંપની આગળ કંઈક વધે, અને ખોટો સમય બગાડવો, પૈસા માટે ડેડ બોડી મૂકી રાખવી યોગ્ય નથી. એક ચોક્કસ રકમ મળે છે તો તને સ્વીકારવી જોઈએ. પરિવારે માન રાખ્યું અને 15 લાખ રૂપિયાની રકમ સ્વીકારવા માટે તૈયારી બતાવી. જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ ત્યાં હાજર હતા. કમલેશભાઈ પરમાર, હાર્દિકભાઈ ભલાભાઈ, સરપંચ જે ડબકાના હતા મહેશ જાદવ, આ 3 લોકોએ જવાબદારી લીધી કે ભાઈ અમે જવાબદાર વ્યક્તિ છીએ, અમે કંપની સાથે જે પણ વાતો ઘાટો કરી છે, જે ભાવિનભાઈએ કીધું 15 લાખ, એ 15 લાખ અમે આવતીકાલે અપાવી દઈશું. આ પ્રકારની વાત થઈ. પરંતુ બેશરમીની હદ હોય, ફરી વખત આવું ન કરતા, કોઈકનો મોતનો મલાજો પોતે જાળવજો. અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે જે જગ્યાએ આપ શ્રી જાઓ છો તે એકવાર આજુબાજુ જુઓ તો ખરા કે પબ્લિક કોઈ પ્રશ્ન લઈને તો આવી છે. એસડીએમ સાહેબ શ્રી હાજર હતા છતાં આવું ઘર્ષણ કરવું પડે, છતાં આ પ્રકારની પરિસ્થિતિઓ થાય. એસડીએમ સાહેબે ખાલી એકવાર કહી દીધું હોત કે ભાઈ હિયરિંગ સ્ટોપ રાખો, આ બહેનું જે પણ છે પહેલા પૂર્ણ કરો, તો હું માનું ત્યાં સુધી 25 લાખ રૂપિયાની અમાઉન્ટ કદાચ આ પરિવારને મળી ગઈ હોત. પરિવારના ગંભીર આક્ષેપો હતા કે અમે દલિત સમાજના છીએ માટે અમને આવી હેરાનગતિ કરવામાં આવે છે. મેં એમને સમજાવ્યા કે એવું ન હોય, પરંતુ તેમનો આક્રોશ હતો કે દલિત સમાજના હોવાના કારણે કંપની આવું કરી રહી છે. પરિવારે અન્ય ઘણા આક્ષેપો કર્યા, પરંતુ હાલ સુખદ નહીં, માત્ર ને માત્ર સિચ્યુએશનશીપના આધારે જ એક નિર્ણય આવ્યો કે 15 લાખ કંપની આપશે, ને 15 લાખમાં પણ દર્શક મિત્રો ઘણા બધા નિયમો છે. ત્યારે બેશરમીની હદ હોય. આ છેલ્લા શબ્દો કહેવા માંગુ છું.